એકલા હું ન જાઉં. હું હજી નાની છું, મને બીક લાગે, મને કાંઈક થઈ ગયું હોય તો. બધું કરતા લગતા પહેલા આપણે પહેલા ગણપતિ બાપાને યાદ કરી લઈએ. ગણપતિ બાપાનું નામ લખી નાખીએ ને આપણે રાંધવાની તૈયારી કરવા માંડ્યા છે. હવે બટાકા બાફા મૂકી દીધા છે. આપણે આજે બનાવવાની છે સેન્ડવિચ. મમ્મી કહેશે કે તમને આ તને આવડે છે કે નહીં, તું જોઈ એમ. હું કાંઈ નહીં કહું તો આપણે જોઈ લેવી આપણને આવડે છે કે નહીં, પછી હું તમને બતાવી મેં કેવો મસાલો બનાવ્યો નહીં. હેલો ગાઈસ. હાલો ગાઈસ. હેલો, ગુડ મોર્નિંગ ટુ શ્રી કૃષ્ણ. કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સવારમાં રોટલી કરવા મીતા છે મમ્મી. ક્યાં જવું એને તો કરવી જ પડે ને કામ. મેં ખાવા જો શું કરવું પડે, આ પેટનો ખાડો નહીં પૂરવો પડે. પૂર્વજ પડશે લે આપણે વિડીયો શરૂ કરી દીધો છે. ભગવાને આપ્યો છે, પૂરવો જ પડશે. પૂર્વજ પડશે ને. ખાડો મારી રોટલી છે. રોટલી તો મારે ખાવાનું મન છું છે. રોટલી તો રોટલી ને ચા ખાવાની. ચા છે ગાંઠિયા ખાવા. હેલો ગાઈસ. હેલો ગાઈસ. હાલ ને અરે તું કામ કરવા દે ને મારે. અને મોડું થઈ ગઈ છે આજે એટલે રાયડો નાખે છે. કેટલા વાગી ગયા છે બેનને? તાજા બધા વાગી ગયા હતા. ટિફિનમાં હાલો તો અમે તો કામ બન નાખ્યો કરા. મને ખીચાશે જાઉં જ પડે ને. અત્યારે તમને સાંભળી દીધો છે ઠંડી. વાગી ગયા છે 11 અને આપણે નાઈ લીધું છે. આજ તો ક્યારનું નાઈ લીધું છે. જોકે પણ હું મારે કામ કરતી હતી એટલે પછી કઈ વિડીયો ફોન હાથમાં લીધો નહોતો. ફોન ચાર્જિંગમાં પડ્યો હતો એટલે મેં કઈ વિડીયો લીધો નહીં. ને આ બેન છો બેન વાસણની ખાલી પડી છે. આપણી હાટું તો વાસણ લૂસ નાખવી. જુઓ એ તો કોઈ લૂસ દેતું નથી કઈ. હો આજ તો મમ્મી તૈયાર થઈને બેસી ગયા છે ને ફોન જોવા માંડ્યા છે. લે આને બેન અને આપણે બેસી ગયા છે. આપણે તો ક્યારના તૈયાર થઈને બેસી ગયા છે ને કેટલો તો ફોન જોઈ લીધો. હવે બનાવવાનું છે આપણે બ્યુટિકના ચોલીનું લિસ્ટ બનાવવાનું છે. પણ કોઈ ઘરમાં ભણતું નથી એટલે પેન ને બુક ને એવું કાંઈ નથી. લેવા જવાનું છે સ્ટેશનરીમાં. તમારે આવવાનું છે પેન મમ્મા હારે? આવી ગઈ તું લઈએ ને એટલી. આવું જોઈએ ને. એકલા નહીં નહીં, મને બીક લાગે. એકલા હું ન જાઉં. હું હજી નાની છું, મને બીક લાગે. મને કાંઈક થઈ ગયું હોય તો. આમ રખડવામાં નથી બીક લાગતી? ન લાગે રખડવા, બિલકુલ બીક ન લાગે. હાલો બેન હાલો જલ્દી જવું હોય તો. અહીંયા જ જવું છે આપણે, કંઈ આખું નથી જવું. અહીંયા જ જવાનું. અમારે અહીંયા બાજુમાં સ્ટેશનરીનું આને મટીરિયલ લેવું છે, ખૂટી ગયું છે તો મટીરિયલ લેવા જવાની છે. ને મારે બુક લેવા જવાની છે. આવવાનું છે અરે લઈ આવીને પછી આમ તેમ આવી તો છે તારી. હાલ તો મને પછી ખીજાય આમ તેમ લઈને આવી હોય તો. આપણું પાછું પાંચસાનું હાલતું નથી એમ પાસે. હું દાંત કાઢે જો દાંત જ આવે ને એવું બોલે તે. નો હાલતું હોય તો એમ જ બોલો ને. પાંચસાનું મારું એન પાસે હાલતું નથી. કાંઈ નહીં હાલો હવે અમે જાવી સવી. હેલો, વાગી ગયા છે 12:30 અને અમે લોકો ઘરે આવી ગયા છે. હવે અમને આજે બહુ તડકો લાગ્યો. મમ્મી તને તડકો લાગ્યો? હાલ આજ તો એને લાગ્યો ને મને લાગ્યો. મેં આજે છે બ્લેક કલરનું પેન્ટ પહેર્યું છે ને તે મને તો બહુ પગ બળી ગયા. એટલો તડકો લાગ્યો. પવન જ નથી બહુ એટલે બહુ એટલે વાજાવ જ એટલો તડકો. ચામડી હોતે ને બળી ગઈ મારી તો. મારે જે વસ્તુ લેવાને તો મેં લઈ લીધું છે. આ બુક છે એ પર્સનલ બુક છે મારી, એ વૃદ્ધમ બ્યુટીકની. આમાં બધું નોટ ડાઉન કરે શું બનાવવાનું, કેમ કરવાનું, કેવી પેટર્ન કરવાની. પછી ડાયરેક્ટ બનાવવાનું જ રહે. હું નાખું, હું મટીરિયલ એ બધું હું એમાં લખી નાખીશ. પછી ડાયરેક્ટ આપણને તો બનાવવાનું જ રહે. પછી ત્યારે બનાવવા ટાઈમે યાદ કરવું ન પડે. મમ્મી તમારે કંઈ કહેવાનું છે? હા એને કઈ નથી કહેવાનું. 12:30 થયા છે. જમવાનું તો એ થોડુંક કરવાનું હોય. હજી વાર છે જમવાની. 1 વાગે જમશું. પેટનો ખાડો તો રોજ હોય. યા હજી તો જગ્યા લાગે છે પેટના ખાડા પૂરવાની. કઈ ટાંકો થઈ ગયા ઘડી ખાટું. હજી મને ભૂખ નથી લાગી. તો બેસી જાની બા. હા 1 વાગ્યા ઊભા થાવ. હજી 12:30 જ થયા છે. સારું તો અમે અમારું કામ પતાવી દઈએ. ઓકે મમ્મી? હા બુક લેવા છે તો આપણે બુકમાં લખવાની તૈયારી કરી નાખીએ. બુકમાં આપણે બધું કરતા લખતા પહેલાં આપણે પહેલાં ગણપતિ બાપાને યાદ કરી લઈએ. ગણપતિ બાપાનું નામ લખી નાખીએ પછી આપણે શરૂઆત કરીએ.
2026-27ની બુક છે અમારી આ 2026-2027 સિઝન 2026-27 સિઝન વૃદ્ધમ ઋતિક નામની. મારા અક્ષર કેવા થાય છે ને કમેન્ટ કરજો. મારા અક્ષર કેવા થાય છે ને કમેન્ટ કરજો. જોકે હારા જ થાય છે. હું મારા ને મારા અક્ષર વખાણું છું. મમ્મી મારા અક્ષર હારા થાય કે નથી હારા થતા? આ થાય છે સરસ. સરસ થાય છે. જો સરસ. હું હોશિયાર હતી ને ભણવામાં. બહુ હોશિયાર હતી પણ ભણી નહીં. નહીં. મને છે ને ભણવાનો બહુ કંટાળો આવે. વાંચવાનો પહેલાં તો વાંચવાનો બહુ કંટાળો આવે એટલે આપણે ભણ્યા નહીં. ભણ્યા હોય એમ તો કોલેજ પૂરી કરી, ડિગ્રી હોતા ને આવી ગઈ 3 વર્ષ પાસ, 3 વર્ષની ડિગ્રી હોતા ને આવી ગઈ. પછી મેં માસ્ટર ન કર્યું, ડાયરેક્ટ મેં ધંધો શરૂ કરી દીધો. અત્યારે મારો ધંધો રાગે પડી ગયો છે. હા સરસ. સરસ. લિસ્ટ બનાવતા 1:30 વાગી ગયો છે ને કાંઈ ખબર રહી નથી ને હવે લાગી છે ભૂખ. પેટમાં છે ને ઘુરુરો અવાજ આવવા માંડ્યો ને તે ખબર પડી કે 1:30 વાગી ગયો છે ને આપણે ક્યારનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. ને આ બેન જો જમવાનું ના પાડી તો બેહી ગયા છે, બેહી જ ગયા છે. પછી તો સંભાળ્યું નહીં કે હાલો જમવા બેહવું છે કે નથી બેહવું. હાલો મમ્મી હવે જમવા બેહવું છે. હું તૈયાર કરું હવે ખાવાનું. બીજું તો હું હાલો હવે અમે જમી લઈએ. 2 વાગી ગયા છે ને આપણે કપડાં હંકેલી નવરા થઈ ગયા છે. મમ્મી મેં ઓલું એક વસ્તુ હંકેલતા નથી આવડ્યું, એ હંકેલ દે જરા. એ બાપા એવું માં આવ્યો સોનામાં. નહીં હંકેલ તો તું મને બતાવી તો હંકેલી તને કહું આવડે છે કે નહીં. આપણે જો ઈંડોળે હિસકા ખાવા માંડ્યા છે. આજ તો સવારના મેં હિસકા જ નથી ખાધા. યા લપર ભેગું થઈ ગયું છે ને તે. મમ્મી પેન્ટ હંકેલ જોઈ આપણે એને ઘડી અરખાઈ આવે છે કે નહીં. મારે જ ન આવી. એવી હટકી હટકી જાઉં. કાંઈ ન આવી. આ અલગ રહી જોતો ક્યાં કરે કાંઈ ન રે યા થોડે થોડી એવી. કંઈ ન આવી. આવું અરે પ્લીઝ. ઈ ઘડી નહોતી કહેતી હું હવે. આ ઓલી વસ્તીની ઘડી કહેતી હતી. એવું બા ટાઈમ નથી બેન. તો કાંઈ નહીં બેન, મૂક્યો જાવામાં કપડાં હુંકે મૂક્યા જાવ. હવે મારે હુઈ જવું છે. હજી ઇસ્ત્રી કરવાની છે. હાલો ભાઈ આપણે હુઈ જાવી સવી. અસમાં કામ હતું એટલે 4 વાગે ને અમે લોકો જાગી ગયા સવી. એટલું ટાઢું થઈ ગયું ને રૂમ ટાઢી થઈ ગઈ, ગરમ થઈ ગઈ. ટાઢું થઈ ગયું શું? મને તો એક ઘરે પૂછ્યો હતો તો અરે ટાઢ ભાઈ દીખી. આ બેન જ ટાઈટ વાંચે છે ત્યાં ભર ઉનાળા. એ બેન નહીં થગાતી. હાલો ભાઈ કામ ચાલો, જાગો જલ્દી કામ પત્યા હમણાં પડશે. હા એટલે અમે લોકો કામ છે એટલે જાગી ગયા વહેલા 4 વાગે. ત્યાં જખાય છે બધાને ફોન ઊંચો છે કે નીચો છે મને ક્યાં ખબર પડે નહીં. જખાય છે કે નથી દેખાતું. કારણનું તરબૂચ ખાસું મજા આવી ગયા મને અત્યારે. કારણ રાંચા નથી મજા આવતી. ઠંડુ વધારે મજા આવે. ઓલા કડકડ કરીને ફ્રીજમાં જ મૂકી દેવાશે એટલે સારું થઈ જાય. હા છે ને ત્યાં મસ્ત લાગે છે અત્યારે. એને 5 વર્ષ થઈ ગયા. હા કે ને. હા હાચી વાત છે. ભાઈ આપણને કઈ ખબર પડતી છે નહીં. હાલો અમે અમારું કામ પતાવી દઈએ. જાગી નકરા ફોન જ લેવાના. આજ તો વાગી ગયા છે 7 અને આપણે રાંધવાની તૈયારી કરવા માંડ્યા છે. હવે બટાકા બાફા મૂકી દીધા છે. આપણે આજે બનાવવાની છે સેન્ડવીચ. કોક કહેતા હશે આ નકરી ખાવજરી નકરી કાંક ને કાંઈક બનાવ્યા જ કરે છે. આપણને ભાખરી ભાવતી નથી એટલે આપણે બનાવવાની છે સેન્ડવીચ. હા અને એલા તે તો બહુ સારું કર્યું. એક્સેલ થઈ ગઈ. પછી આમાં ઓરેન્જ કલર વડાની જેમ ભર નાખીશ. લે એ ઓરેન્જ કલરની રીલ ગોતવાની. હશે ઓલામાં હોય તે. અગર કુબો સતારી ભરી તે તો ખૂબ સુતારી તાકી દે. તે તો બહુ સારું કરી નાખ્યું. કેદુનું કરી નાખ્યું હોત તો ત્યારે પહેરાતી હોત લગ્નમાં હાડી. હા ના એ બહુ ખબર હોય. સરસ. વાહ નીતાબેન વાહ. મોટી હોય લીધી. મોટી કવડીક મોટી. મૂકી દઉં હવે કઈ નહીં મેળ આવે. કેમ હાંચે ક્યાં જવાનું? આજે તે ભરવું છે ને એમ હવે તાર રાંધ ભરી છે. હા રાંધવું જોઈએ ને. હું રામ નાખીશ તો હું બેગું. ના તારી જરૂર તો મારે બહુ પડે. ના તું એકલા કઈ હારી શું લેસ. સેન્ડવીચ તો કરી નાખું પછી ભાખરી બનાવવાની હોય એ ભાખરીનું પીન નાખી છે. ભાખરી કરીએ છે તો હું પાક કરવા મને. ના રે નો આવડી હોય તો લે એવું બોલાય જ નહીં. આંજો આમાં મમ્મી મને ખીજાય. એવું બોલવાનું જ ન હોય. હાથે જ બનાવવા મળવાનું હોય એકલા. હા તો બની નાખું એમાં મને કઈ વાંધો છે નહીં. પણ હું જેવું બનાવું એવું તમારે લોકોને ખાઈ લેવું પડશે. બોલો લ્યો 7 વાગી ગયા. 7 નહીં પણ 6:45 થયા છે. હાલો એકલા નહીં કોઈ. હું પછી મારે જો વિડીયો બનાવો સેન્ડવીચ બનાવી
કાંદા સુધારવા, ટમેટા સુધારવા, મરચાં સુધારવા, મસાલો બનાવવો. હું બે વસ્તુ નથી પોગી શકતી. હારો ફોન પકડવાનો ને બધું કરતું જવાનું. કેમ મારે બધું બતાવું? મારે ઓલું સ્ટેન્ડ લઈ લેવું છે ફોન મૂકવાનું. ફોન તો પકડવો નહીં. બધું કરો, બધુંય કરો. મમ્મીએ પરમિશન નામ દીધી છે, બધુંય કરો. આ 7 રીતના પાછી પીતો ખોટી લીધી. તઈ કડી રહે. પણ ઈ તે ઓલી આકવા કર્યા ને, આકવા એની ઉપર ટાંકી દેવાય એવું લાગે ને તો આમાં હા ઈ આકવામાં ટાંકવાની છે ને, એમ ઉપર ન ટાંકે ને. જે આ કાંગરી કરી બરોબર. આમ પછી આની ઉપર આમ કે નીચે આમ દૂધ આવી ગયા. હાલો ભાઈ દૂધ લઈ આવી ઠેકાણે પાડી દઈએ. તેલ મૂકી દીધું છે ને આપણે બધું કાપેલું રેડી થઈ ગયું છે. મસાલું બહાર કાઢી નાખ્યું છે. આપણે હવે વઘારવાનું છે. જોવે આપણને વઘારતા આવડે છે કે મમ્મી કહેશે કે તમને આ તને આવડે છે કે નહીં, તું શું એમ હું કાંઈ નહીં કહું તો આપણે જોઈ લેવી આપણને આવડે છે કે નહીં. પછી હું તમને બતાવી મેં કેવો મસાલો બનાવ્યો નહીં. બરાબર ને મમ્મી? બરાબર બરાબર. હાલો ભાઈ મમ્મીએ કહી દીધું બરાબર. ચાલો હું વઘારી નાખું કે મારે વઘાર બળી જાય તો એને ખીચા હે બતાવી. ભાઈ એમ ક્યાં બોલે છો? હારો હાલો હું વઘાર નાખો કે મારો વઘાર બળી જાય ને તો મને ખીચા હે. વિડીયોમાં મારો વઘાર પછી બળી જાય. ફોન મૂકી દઉં અહીંયા અને પછી હું વઘાર એવું લાગે ને તો કલ મારો ફોન ચીકણો થતો. આપણે બનાવી નાખ્યો છે સેન્ડવિચનો મસાલો. દેખો હારો બેનો મમ્મી ટેસ્ટી બેનો ચેકો તેમ. હાલો ભાઈ મમ્મીએ કહી દીધું સરસ બેનો. હવે આમે આપણે ધાણા નાખી દેવી થોડા કેટલા કરો વધારે ટેસ્ટી તો નહીં પણ થોડોક ડેકોરેશનમાં અહીં આવે કા ડેકોરેશન. અમારા આ મમ્મીને છે ને ડેકોરેશન બહુ જોવે બધી વસ્તુમાં. આ કુલતું નથી મારે પેલા ધાણા ડબ્બો પડવો પડ્યો. देखो रे देखो रे कैसा बना मेरा मसाला. બધા કરતા મને છે ને આ વસ્તુ રાંધવું ગમે. બેઠા બેઠા કરવાનું હોય ને એટલે થાક ન લાગે. આમ જો કેવા બેહી ગયા છે કા નિરાતે બેઠા બેઠા બનાવતા જાઓ અને હારો ખાતા જાઓ. મજા આવશે ખાવાની. આજ તો જોરદારની ભૂખ લાગી છે સેન્ડવિચની. સેન્ડવિચ ખાવી હોય તો આવી જાજો બધા. હાલો અમે તો ખાઈ લેવી. હવે વાગી ગયા છે 11 અને હવે અમે લોકો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય 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 બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલે મળશું નવા બ્લોગ સાથે. વાહ વાહ મમ્મી વાહ વાહ.